ડભોઈમાં ધોળા દિવસે ગ્રાહક બનીને આવેલા એક તસ્કરે મોબાઈલ શોપમાંથી બ્લૂટૂથ સ્પીકરની ચોરી કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ડભોઈ શહેરના વડોદરી ભાગોળ જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલી એચટી મોબાઈલ નામની મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝની દુકાનમાં એક ગઠિયો ગ્રાહક બનીને ત્રાટક્યો હતો અને વેપારીની નજર ચૂકવીને કિંમતી બ્લૂટૂથ સ્પીકરની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર એક અજાણ્યો શખ્સ સામાન્ય ગ્રાહકની જેમ જ દુકાનમાં પ્રવેશ્યો હતો. તેણે દુકાનદાર પાસે કોઈ વસ્તુની માંગણી કરી હતી, જેથી દુકાનદારનું ધ્યાન અન્ય સામાન તરફ ગયું હતું. વેપારીની નજર હટતા જ આ તકનો લાભ ઉઠાવીને તસ્કરી કાઉન્ટર પર સેરવેલું બ્લૂટૂથ સ્પીકર ક્ષણભરમાં પોતાના ખિસ્સા કે થેલામાં સરકાવી દીધું હતું અને માલ ખરીદ્યા વિના જ ત્યાંથી ચાલતી પકડ્યા બાદ ફરાર થઈ ગયો હતો. દિવસે બનેલી આ ઘટનાને પગલે વડોદરી ભાગોળ વિસ્તારના સ્થાનિક વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારી દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા આ ગઠિયાની કરામત છતી થઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. ભલે ચોરી થયેલી વસ્તુ કિંમતમાં નાની હોય, પરંતુ ધોળા દિવસે બજારમાં ઘૂસીને જે રીતે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, તે આગળ જતા મોટી ચોરીના ગુનાઓને પ્રોત્સાહન આપી શકે છે. સ્થાનિક વેપારીઓએ આ ઘટનાને ગંભીર ચેતવણી ગણાવી છે અને ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં વેપાર કરતા તમામ દુકાનદારોને ગ્રાહકો પર વોચ રાખવા તેમજ વધુ સાવધાની રાખવા અપીલ કરી છે. આ મામલે વેપારી દ્વારા પોલીસને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.